ઓમ નમઃ શિવાય. અધ્યાય 39 ઉદ્યાપન વિધિ. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, હવે આપને શિવરાત્રિ વ્રતની ઉદ્યાપન વિધિ કહું છું. 14 વર્ષ પર્યંત શિવરાત્રિ વ્રત કરવું, પછી ઉદ્યાપન કરવું. ત્યારે ત્રયોદશીનો દિવસ આવે ત્યારે તે દિવસે એકવાર ભોજન કરવું. શિવ ચતુર્દશીના દિવસે નિરાહાર વ્રત ધારણ કરવું. રાત્રિના સમયે શિવાલયમાં જઈને શિવની નજીકમાં ગૌરી તિલક નામના મંડપની રચના કરવી. એના મધ્યમાં લિંગ તો ભદ્ર, સર્વ તો ભદ્ર વગેરે મંડપ બનાવવા. પછી પ્રજાપાત્ય નામના કુંભો લઈને વસ્ત્ર, ફળ, દક્ષિણા સહિત તૈયાર કરી પ્રસ્થાપિત કરવા. સોના કે ચાંદીનો કળશ મંડપની મધ્યમાં રાખવો. પછી ઘડા ઉપર વ્રત વાળાએ પલની કે અડધા પલની પોતાની શક્તિ પ્રમાણેની શિવ ગૌરીની મૂર્તિ બનાવવી. એ કળશ ઉપર વામ ભાગમાં પાર્વતીની તેમજ દક્ષિણ ભાગમાં શિવની મૂર્તિ સ્થાપિત કરવી. પછી ઋત્વિજોની સાથે આચાર્યનું વરણ કરવું. આચાર્યની આજ્ઞાથી શિવના આવાહન લઈને વિસર્જન સુધી વિધિપૂર્વક પૂજન કરવું. એમાં શિવ કીર્તન પણ કરવું, જેનાથી જાગરણ થાય. પછી સવાર થતાં સ્નાન વગેરે નિત્ય કર્મોથી પરવારી ભક્તિપૂર્વક શ્રદ્ધા સાથે શિવ પૂજન કરવું. શાસ્ત્ર વિધાનથી હવન કરવામાં આવે. એ પછી સપ્તની ઋત્વિજોને વસ્ત્રાભૂષણથી શણગારેલી સવતંસા ગાયનું દાન આચાર્યને કરવામાં આવે. એ પ્રમાણે પ્રાર્થના કરવી કે ભગવાન શંકર એથી મારા ઉપર પ્રસન્ન થાય. પછી મંડપની સર્વ સામગ્રી કાર્ય કરાવનાર આચાર્યને આપી દેવી. એ પછી અત્યંત નમ્રતાપૂર્વક હાથ જોડીને સદાશિવની પ્રાર્થના કરવી, હે દેવાધિદેવ, મારા ઉપર દયા કરો. આ આપની પરમ કૃપા છે. હું અને વ્રત પૂર્ણ કરી શક્યો છું. મારા દ્વારા કરવામાં આવેલું પૂજન સાધારણ હોય તો આપ આ વ્રતને સફળ કરો. આ પ્રમાણે વારંવાર દંડવત કરવા, અપરાધ માટે ક્ષમા માગવી. આ રીતે કરવામાં આવેલું વ્રત સફળ થાય છે અને સર્વ મનોરથોને પૂર્ણ કરે છે. અધ્યાય 40 નિષાદ ચરિત્ર. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, પ્રાચીન સમયમાં એક વન પ્રદેશમાં ગુરુદ્રુહ નામક એક ભીલ પોતાના પરિવારની સાથે રહેતો હતો. વનમાં પશુઓનો વધ કરતો તથા ચોરી કરવી એ એનું નિત્ય કામ હતું. આ પ્રમાણે કરતાં કરતાં શિવરાત્રિના વ્રતનો પવિત્ર દિવસ આવ્યો. એ દિવસે તે પાપીને ઘેર કંઈ પણ ન હતું. એના પરિવારમાં માતા પિતા તેમજ બીજા સર્વ ભૂખ્યા હતા. તેમણે કહ્યું કે કંઈકથી તો ખાવા લાવો, અમે ભૂખે મરી રહ્યા છીએ. આ સાંભળીને ભીલે પોતાનું ધનુષ્ય બાણ ઉપાડીને શિકારને માટે વન તરફ ચાલ્યો. ભાગ્યવશાત આખો દિવસ ફરતો રહ્યો, પરંતુ શિકાર હાથમાં ન આવ્યો. રાત થઈ, શિકારી વ્યાકુળ થયો. એણે વિચાર કર્યો કે ખાલી હાથે ઘેર કેવી રીતે પાછો ફરું? એમને ખાવાને માટે શું લાવીને આપું? તેઓ તો મારી પ્રતીક્ષામાં હશે. એટલા માટે હવે હું આ તળાવના કિનારે જ બેસી જાઉં. કોઈને કોઈ પશુ જળ પીવાને માટે આવશે, હું એનો શિકાર કરી લઈશ. આ પ્રમાણે વિચાર કરીને તે ભીલ જળ લઈને બીલીના વૃક્ષ ઉપર બેસી ગયો. રાત્રિના પહેલા પ્રહરમાં એક હરણી ત્યાં જળ પીવાને માટે આવી. ભીલે એનો વધ કરવાની માટે ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું. એ સમયે એનાથી પાણી તેમજ બીલીના પાન નીચે પડ્યા, જ્યાં આગળ ભગવાન શંકરનું જ્યોતિર્લિંગ વિદ્યમાન હતું. એનાથી આ ભીલ દ્વારા પહેલા પ્રહરની શિવ પૂજા થઈ ગઈ. ભીલના પાપોનો નાશ થયો. એ પછી ભીલના ધનુષ્યના ટંકાર સાંભળીને હરણીએ કહ્યું, હે ભીલ, આપ આ શું કરો છો? ત્યારે ભીલે કહ્યું, મારો પરિવાર ભૂખે મરી રહ્યો છે. એને ભોજન આપવાને માટે હું તારો વધ કરીશ. આ સાંભળીને હરણીએ કહ્યું, તમે તો મહા અન્યાયી છો. દયા કરવી તો જાણતા નથી. જો મારા માંસ દ્વારા તમારા પરિવારની ભૂખ મટી જતી હોય તો મારું જીવન સફળ છે. સંસારમાં બીજાના કષ્ટનું નિવારણ કરનાર મનુષ્યો જ પ્રશંસાને યોગ્ય થાય છે. તમે થોડાક સમય રોકી જાઓ. હું મારા ઘેર જઈને મારા બચ્ચાને બહેનના હવાલે કરીને આવું છું. મને મારી નાખીને તમે જજો. હું આ બાબતમાં જૂઠું બોલતી નથી, વિશ્વાસ રાખો.
હું ફરીને પાછી આવું છું. જો હું પાછી ન આવું તો મને વિશ્વાસઘાત, કૃતજ્ઞ અને શિવદ્રોહી થવાનું પાપ લાગે. આ પ્રમાણે ધીરજ બંધાવાથી ભીલે હરણીને જવા દીધી. હરણી પ્રસન્નતાપૂર્વક છલાંગ મારતી ચાલી ગઈ. આ રીતે એનું પ્રથમ પ્રહરનું જાગરણ થઈ ગયું. એ પછી એ હરણીની બહેન શોધતી શોધતી ત્યાં આવી પહોંચી. એને જોઈને ભીલે ઝટપટ ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું. ત્યારે પહેલાંની જેમ જ જળ તેમજ બીલીપત્ર ફરીથી શિવજી ઉપર ચડી ગયા. એનાથી બીજા પ્રહરનું પૂજન થયું, જે ભીલને માટે સુખદાયક હતું. ધનુષ્યનો ટંકાર સાંભળીને તે હરણી બોલી, હે ભીલરાજ, આપ શું કરો છો? ત્યારે ભીલે એને પણ તે ઉત્તર આપ્યો જે પહેલાં હરણીને આપ્યો હતો. આ સાંભળીને હરણી બોલી, હે ભીલરાજ, થોડા સમયને માટે મને ઘેર જવાની આજ્ઞા આપો. હું મારા પોતાના બચ્ચાને જોઈને પાછી આવી જઈશ. ભીલે એને પણ જવાની રજા આપી. પાણી પીને તે ચાલી ગઈ. આ રીતે જાગતા જાગતા ભીલના બીજા પ્રહરનું જાગરણ થઈ ગયું. એ પછી ત્રીજો પ્રહર થયો. એ સમયે એક મોટા શરીરવાળું હરણું આવી પહોંચ્યું. એને જોઈને ફરીથી એણે ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું, જેથી ફરી શિવ ઉપર જળ અને બીલીપત્રના પત્તા પડ્યા. એનાથી ત્રીજા પ્રહરની પૂજા થઈ ગઈ. હરણે એના ચડાવેલા બાણને જોઈને પૂછ્યું કે તમે આ શું કરો છો? એટલે તેણે એ જ ઉત્તર આપ્યો જે પહેલાં એણે કહ્યો હતો. ત્યારે હરણે વિનયપૂર્વક કહ્યું કે હે ભીલરાજ, હું મારા બચ્ચાને ધીરજ બંધાવી હમણાં જ પાછો આવું છું. આ હું સોગંદપૂર્વક તમને કહું છું. આપ વિશ્વાસ રાખો. ભીલે આ સાંભળીને એને પણ જવાની આજ્ઞા આપી દીધી. હરણ જળ પીને ઘેર તરફ ચાલ્યું. ભીલે એને જલ્દી પાછા ફરવાને માટે કહ્યું. આ ત્રણેય ઘેર જઈને ભેગા મળી અંદર અંદર પોતાનું વૃત્તાંત કહેવા લાગ્યા. અમે ભીલની આગળ પાછા ફરવાના સોગંદ ખાધા છે, એથી અમારે ત્યાં જવું જોઈએ. તેમણે પોતાના બચ્ચાને ધીરજ આપીને અને જવા માટે તૈયાર થયા. ત્યારે જે સૌથી પ્રથમવાર પ્રતિજ્ઞા કરીને આવી હતી એ હરણીએ કહ્યું, સ્વામી, આપ મારી નાની બહેનના બચ્ચાને સાચવીને અહીં રહો. હું ભીલની પાસે જાઉં છું. મેં ભીલની પાસે પ્રતિજ્ઞા કરી છે. એટલું સાંભળીને એને બહેન હરણી બોલી, હે બહેન, હું તો આપની દાસ છું, એટલા માટે હું કેમ ન જાઉં? હું પણ ભીલની પાસે પ્રતિજ્ઞા કરીને જ આવી છું. ત્યારે હરણ કહેવા લાગ્યો, હે પ્રિયા, મા વગરના બચ્ચાનું પાલન કરવું કઠિન છે. તમે અહીં રહીને મને જવા દો. એટલું સાંભળતા બંને હરણીઓ વ્યાકુળ થઈ ગઈ. પોતાના પતિની વાતને ન માનતા બોલી, હે નાથ, વિધવા સ્ત્રીઓનું જીવન જ વ્યર્થ હોય છે. આપનું મૃત્યુ થતાં અમે કેવી રીતે જીવી શકીએ? એથી અમે પણ ત્યાં અવશ્ય આવીશું. આમ કહીને તે ત્રણેય પોતાના બચ્ચાઓને સમજાવીને ચાલવા લાગ્યા. બચ્ચાએ જોયું કે અમારા માતા પિતા તો જઈ રહ્યા છે, અમે પણ અહીં નહીં રહીએ. તે પણ એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. અમે પણ માતા પિતાની સાથે પ્રાણ ન્યોછાવર કરી દઈશું. એ પ્રમાણે તેઓ વિચારવા લાગ્યા. આમ આ બધા ત્યાં આવી પહોંચ્યા. ભીલે એમને આવેલા જોઈને ઝટ ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું. ત્યારે એ જ સમયે બીલીપત્ર તેમજ જળ શિવજી ઉપર ચડાવ્યું. આમ તેની ચોથા પ્રહરની પૂજા થઈ ગઈ. એના સર્વ દુષ્ટ કર્મો નાશ પામ્યા. જ્ઞાન પ્રાપ્ત થયું અને મૃગ તેમજ હરણીઓએ કહ્યું, હે ભીલ, હવે જો આપ અમારો વધ ન કરો તો આ દેહ સફળ થઈ જાય. ત્યારે ભીલ શિવજીની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત કરીને આશ્ચર્યથી વિચારવા લાગ્યો કે મારાથી આ અજ્ઞાની પશુ જ ધન્ય છે. અરે, જે પરોપકાર પરાયણને થઈને પોતાનું શરીર શુદ્ધા દેવાની ઈચ્છા રાખે છે, એક હું જ છું જે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને પણ આવો હત્યારો બની ચૂક્યો છું. આજ સુધી કોઈનું પણ હિત મેં કર્યું નથી. ખબર નહીં કે મને કઈ ગતિ પ્રાપ્ત થશે. આ રીતે વિચાર કરીને ભીલ બોલ્યો, હે, તમે ધન્ય છો. તમારું જીવન સફળ છે. જાઓ, હું તમને નહીં મારું. તમે નિર્ભય રહો. હે ઋષિઓ, આમ આ ભીલના કહેવાની વાર હતી એટલામાં જ સ્વયં શિવજી અદ્ભુત રૂપથી ત્યાં પ્રગટ થઈ ગયા અને બોલ્યા કે હે ભીલરાજ, હું તારા ઉપર પ્રસન્ન છું. ઈચ્છિત વર માંગ. ભગવાન શંકરના વચન સાંભળીને તે ઝટ જઈને એમના ચરણોમાં પડ્યો. આંખોથી જળધારા વહેવા લાગી. ત્યારે ભગવાન શંકરે કહ્યું, હે વ્યાધેશ, હું અત્યંત પ્રસન્ન છું. આ સમયે તમે શૃંગવેરપુરની
શ્રેષ્ઠ રાજધાનીમાં જઈને આનંદ સાથે ઈચ્છિત ભોગની પ્રાપ્તિ કરો. ત્યારે ઘેર જ ભગવાન રામચંદ્રજી પધારશે. એમની સાથે તમારી ભક્તિપૂર્વક મિત્રતા થશે. આમ કહેવાથી પોતાના પરિવારની સાથે વ્યર્થ કૃતાર્થ થયા. પહેલાના શાપથી મુક્ત થયો. એ દિવસથી સર્વ સુખને ભોગવીને રામચંદ્રજીની કૃપાથી એ વ્યર્થ પરમ પદની પ્રાપ્તિ કરી. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, જ્યારે અજાણતા પાપી વ્યર્થથી જો શિવ ચતુર્દશીનું વ્રત થઈ ગયું અને ઉપવાસથી એને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ, તો પછી જ્ઞાન સહિત ઉપવાસ વ્રતને ધારણ કરવાથી કેમ મોક્ષની પ્રાપ્તિ થાય? એમાં શું આશ્ચર્ય છે? ઓમ નમઃ શિવાય.